નમસ્તે બાળ દોસ્તો. આપણે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2025ની તૈયારી માટે એકઠા થયા છીએ. વિજ્ઞાન ધોરણ 8 પરીક્ષાનું માળખું જોઈ લઈએ. પરીક્ષામાં 120 પ્રશ્નો પૂછાશે. દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે, એટલે કે કુલ 120 ગુણની પરીક્ષા છે. આ માટે આપણને 150 મિનિટનો સમય મળશે. ગણીએ તો એક પ્રશ્નના જવાબ માટે આપણને 1 મિનિટ અને 25 સેકન્ડ જેટલો સમય મળશે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા માટે આપણે બહુવિકલ્પી સ્વરૂપના અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપના પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે. પરીક્ષામાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ રહેશે. પરીક્ષા ધોરણ 8ના અભ્યાસક્રમ પ્રમાણે જ રહેશે. પરીક્ષામાં ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને સામાજિક વિજ્ઞાન વિષયના તાર્કિક અને ક્ષમતા કસોટીના સામાન્ય જ્ઞાન આધારિત પ્રશ્નો પૂછાશે. વિષય પ્રમાણેનો ગુણભાર જોઈએ તો 120 ગુણ માટે બૌદ્ધિક યોગ્યતા કસોટીના 40 ગુણ અને શિક્ષણ યોગ્યતા કસોટીના 80 ગુણ હશે. ગણિત વિષયના 20, વિજ્ઞાન વિષયના 20, સામાજિક વિજ્ઞાનના 15, અંગ્રેજીના 10, ગુજરાતીના 10 અને હિન્દીના 5 ગુણ હશે. તો આપણે વિજ્ઞાનના 20માંથી 20 ગુણ મેળવવાના છે, હે ને? પરીક્ષાની તૈયારી માટે આપણે ધોરણ 8નું પાઠ્યપુસ્તક, સ્વાધ્યાય પોથી અને બાયસિક પર પ્રસારિત થતા પાઠ ઉપયોગમાં લઈ શકીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન વાંચો તો. હા, ધ્યાનથી વાંચજો હો. નીચેનામાંથી કઈ ક્રિયા માટે હળનો ઉપયોગ થતો નથી પૂછ્યું છે? હા, તો ચાલો તેના માટેના વિકલ્પો જોઈએ. વિકલ્પ એ જમીનની ખેડ કરવા માટે, બી નીંદણના નિકાલ માટે, સી જમીનમાં ખાતર ભેળવવા માટે, ડી પાકની લણણી કરવા માટે. વિદ્યાર્થી મિત્રો, હવે વિચારો કે આપણે હળનો ઉપયોગ કઈ કઈ ક્રિયાઓ માટે કરીએ છીએ? હા, સાચું હો, તમે જવાબ સુધી પહોંચી ગયા. જમીનની ખેડ કરવા માટે આપણે હળ વાપરીએ છીએ. હા, નીંદણ નિકાલ માટે પણ હળ વપરાય છે. સરસ, જમીનમાં ખાતર ભેળવવા માટે પણ હળનો ઉપયોગ થાય છે. તો સાચો જવાબ શું છે આપણો? પાકની લણણી કરવા માટે જવાબ સુધી તમે ચોક્કસ પહોંચી ગયા. ચલો બીજો પ્રશ્ન જોઈએ. નીચે આપેલા પૈકી કયા સજીવનો આકાર ચપ્પલના તળિયા જેવો છે? સજીવનો આકાર ધ્યાનથી યાદ કરજો હો. એ અમીબા, બી પેરામીશિયમ, સી સ્પાયરોગાયરા, ડી પેનિસિલિયમ. સજીવનો આકાર ચપ્પલના તળિયા જેવો છે. વિચારો. હા, અમીબા તો અનિયમિત આકારનું હશે. તમને જવાબ ખબર પડી ગઈ. ખરેખર સાચો જવાબ છે બી પેરામીશિયમ. ત્રીજો પ્રશ્ન જોઈએ. કયું પ્રવાહી ફોટોગ્રાફિક પદાર્થો બનાવવા માટે વપરાય છે? હા, ફોટોગ્રાફિક પદાર્થો બનાવવા માટે વપરાય છે. સાચું વાંચ્યું. એ વિકલ્પ છે કોક, બી છે કોલગેસ, સી છે કોલટાર, ડી છે પેટ્રોલ.
કોલસો અને પેટ્રોલિયમ પાઠ આપણે ભણ્યા છીએ, ખરું ને? વિચારો ચાલો. સાચું સાચું. કેટલી બધી આંગળીઓ ઊંચી થઈ. સરસ. સાચો જવાબ છે કોલ્ટાર. આગળનો પ્રશ્ન જોઈએ. અગ્નિશામકનું કાર્ય નથી. હા, ધ્યાનથી વિચારજો. અહીં કીધું છે અગ્નિશામકનું કાર્ય નથી. એ બળતણને દૂર કરવાનું, બી આગને ઓલવવાનું, સી બળતણનું તાપમાન નીચું લાવવાનું અને ડી હવાના પુરવઠાને બંધ કરવાનું. અગ્નિશામકનું કાર્ય, હા હા, બહુ બધી આંગળીઓ ઊંચી થઈ. સરસ. હા, સાચો જવાબ છે બળતણને દૂર કરવાનું. અગ્નિશામક કીધું છે એટલે આગ તો ઓલવશે જ, બળતણનું તાપમાન પણ નીચું લાવશે અને હવાના પુરવઠાને બંધ કરશે. એટલે તો સળગતી વસ્તુનો ઓક્સિજન પુરવઠો બંધ થવાથી આગ ઓલવાઈ જશે. પાંચમો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ધ્યાનથી વાંચ્યું ને? સમજો પ્રશ્નને બરાબર. હા, સાચું નથીનો મતલબ શું થશે? હા, સરસ. ચલો વિકલ્પો જોઈએ. નીલગાય લુપ્ત જાતિ છે. બી છે વન નાબૂદીથી પ્રાકૃતિક સંતુલન ખોરવાય છે. સી વાઘ નાશપ્રાય જાતિ છે. ડી ડાયનોસોર લુપ્ત જાતિ છે. હા, પ્રશ્ન સમજ્યા ને બરોબર? સાચું નથી એટલે કે આપણે ખોટો જવાબ પસંદ કરવાનો છે. સારું, ચલો વિકલ્પો ધ્યાનથી ફરીથી જુઓ. હા, અરે વાહ, આંગળીઓ ઊંચી થવા માંડી. હા, સાચો જવાબ મળી ગયો હો. સાચો જવાબ છે એ નીલગાય લુપ્ત જાતિ છે. સરસ, વેરી ગુડ. છઠ્ઠો પ્રશ્ન છે ખોટું વિધાન પસંદ કરો. નીચે આપેલા વિધાનોમાંથી ખોટું વિધાન પસંદ કરવાનું છે. એ સ્ત્રીઓમાં અંડવાહિની બંધ હોય ત્યારે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનની જરૂર પડે છે. બી અપત્ય પ્રસવી પ્રાણીઓ પૂર્ણ વિકસિત શિશુને જન્મ આપે છે. સી અમીબા અલિંગી પ્રજનન ધરાવે છે. ડી ચકલી, ચામાચીડિયું, દેડકો અને ગરોળી અંડપ્રસવીના ઉદાહરણો છે. અરે વાહ. સ્ત્રીઓમાં અંડવાહિની બંધ હોય ત્યારે ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશનની જ જરૂર પડે એટલે એ સાચું વાક્ય છે. સાચું કહ્યું. અરે વાહ. અપત્ય પ્રસવી પ્રાણીઓ પૂર્ણ વિકસિત એટલે કે બાળકને જન્મ આપે છે. વેરી ગુડ. સરસ. અમીબા અલિંગી પ્રજનન ધરાવે છે. અમીબા દ્વિભાજન પદ્ધતિથી પ્રજનન કરે છે. સાચું. સરસ, તમે પકડી પાડ્યું. અહીં ડીમાં ચામાચીડિયું ખોટું આપ્યું છે. ચલો જુઓ. સાચો જવાબ છે ડી ચકલી, ચામાચીડિયું, દેડકું અને ગરોળી અંડપ્રસવીના ઉદાહરણો છે એવું કહ્યું છે. પરંતુ ચામાચીડિયું સસ્તન વર્ગનું પ્રાણી છે અને બચ્ચાને જન્મ આપે છે. વેરી ગુડ. સાતમો પ્રશ્ન. કયા તત્વની ઉણપથી ગોઈટર રોગ થાય છે? સીધો જ પ્રશ્ન પૂછ્યો છે. સરસ. એ છે આયોડીન, બી સોડિયમ, સી પોટેશિયમ, ડી
મેગ્નેશિયમ. વિચારો. હા, ગોઈટર રોગ, અંતઃસ્રાવી ગ્રંથિઓ સંબંધિત વિચારો આવશે તમને. ખરું ને? હા, થાઇરોઇડ ગ્રંથિ, થાઇરોક્સિન. વેરી ગુડ, વેરી ગુડ. તમે સાચી દિશામાં જઈ રહ્યા છો. વેરી ગુડ. તો સાચો જવાબ છે આયોડીન. હા, થાઇરોઇડ ગ્રંથિમાં આયોડીનની ઉણપ હોય તો થાઇરોક્સિન અંતઃસ્રાવનો સ્ત્રાવ ઓછો થશે અને એના લીધે ગોઈટર નામનો રોગ થશે. હા, તમે તો બહુ હોશિયાર હો. આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કયું સંપર્ક બળ છે? એ ચુંબકીય બળ, બી સ્થિત વિદ્યુત બળ, સી ઘર્ષણ બળ અને ડી ગુરુત્વાકર્ષણ બળ. જવાબ સુધી પહોંચવા માટે તમારે સંપર્ક બળ અને બિન સંપર્ક બળને યાદ કરવા પડશે. હા, યાદ કરો. હા, આંગળીઓ ઊંચી થવા માંડી. હા, જરીક ક્લુ મળે અને તરત જ આંગળીઓ ઊંચી થઈ જાય. વેરી ગુડ. સંપર્ક બળ છે. હા, સરસ. હા, હા, સરસ. તો અહીંયા ચુંબકીય બળ છે. એ વેરી ગુડ. હા, બિનસંપર્ક બળ. સ્થિત વિદ્યુત બળ. હા, વેરી ગુડ. એ પણ બિનસંપર્ક બળ છે. ઘર્ષણ બળ. તમે જવાબ સુધી પહોંચી ગયા. વેરી ગુડ. ઘર્ષણ બળ છે એ સંપર્ક બળનું ઉદાહરણ છે અને ગુરુત્વાકર્ષણ બળ, હા, બિનસંપર્ક બળનું ઉદાહરણ છે. તમે તો બહુ હોશિયાર છો હો. આગળનો પ્રશ્ન જોઈએ. હા, 9મો પ્રશ્ન વાંચો. જો ઘર્ષણ બળ ન હોય તો શું થાય? હા, વિચારો. હા, હા, સારું. ચલો, હું તમને વિકલ્પો બતાવી દઉં. એ છે વરસાદના ટીપા પૃથ્વી પર પડે નહીં. બી આપણે જમીન પર ચાલી શકીએ નહીં. સી આકાશ તરફ ફેંકાયેલો દડો પાછો આવે નહીં. ડી વૃક્ષ પરથી ફળ જમીન પર પડે નહીં. હા, ઘર્ષણ બળ ન હોય તો શું થાય? વિચારો. વિકલ્પો ફરીથી વાંચો. સરસ. હા, આંગળીઓ ઊંચી થવા માંડી. હા, 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 હા. કોણ બોલ્યું? સરસ. સાચો જવાબ છે આપણે જમીન પર ચાલી શકીએ નહીં. સરસ. હા, બાકી બધા એ, સી અને ડી શેના વાક્યો છે? હા, સરસ. ગુરુત્વાકર્ષણ બળની અસર દર્શાવતા વાક્યો છે. વેરી ગુડ. પ્રશ્ન વાંચો. સરસ. હું પણ એક વખત વાંચીને સંભળાવી દઉં. પુરુષોમાં સ્વર તંતુઓની લંબાઈ કેટલી હોય છે? હા, ચલો વિકલ્પો જોઈ લઈએ. એ 5 મિલીમીટર, બી 20 મિલીમીટર, સી 10 મિલીમીટર અને ડી 30 મિલીમીટર. હા, વિચારો. સીધો જ પ્રશ્ન પૂછ્યો છે કે પુરુષોમાં સ્વરતંતુઓની લંબાઈ કેટલી હોય છે? હા, સરસ. આંગળીઓ ઊંચી થાય છે હો. વેરી ગુડ. હા, હા, હું પણ જવાબ બતાવી દઉં. સાચો જવાબ છે
20 મિલીમીટર. બાળમિત્રો, આપણે સ્વર તંતુની લંબાઈ પરથી અવાજ ઘેરો છે કે જાડો છે એ પણ નક્કી થતું હોય છે. પુરુષોમાં સ્વર તંતુની લંબાઈ વધારે છે એટલે પુરુષોનો અવાજ ઘેરો હોય છે. સરસ. અને સ્ત્રીઓમાં હા, સ્વર તંતુની લંબાઈ ઓછી હોય છે અને એટલે જ તો સ્ત્રીઓનો અવાજ તીણો હોય છે. હા, સરસ. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન વાંચો. હા, સાચું વાંચ્યું હો. નીચેના પૈકી કયો પદાર્થ વિદ્યુતનો સુવાહક છે? હવે આપણા મનમાં તરત જ વિદ્યુતના સુવાહકો અને અવાહકો ના નામ આવવા જ માંડવા જોઈએ. હા, પછી આપણે વિકલ્પોમાં જોઈએ કે મેં મનમાં વિચાર્યું હતું એ પૈકીનું અહીંયા આપેલું છે. સારું, ચલો વિચારો. હા, સરસ. ચલો હું વિકલ્પ બતાવું. એ વિકલ્પ છે લાકડું, બી છે રબર, સી છે પ્લાસ્ટિક અને ડી છે ગ્રેફાઇટ. હા, તમે વિચારવાનું ચાલુ કરેલું? હા, કે કયા પદાર્થો વિદ્યુતના સુવાહકમાં હોય અને કયા પદાર્થો વિદ્યુતના અવાહકના ઉદાહરણો છે? હા, સરસ. હા હા, જવાબ આવવા માંડ્યા હો. હા, આંગળીઓ પણ ઊંચી થઈ ગઈ. હા, તો લાકડું છે એ વિદ્યુતનું. હા, વેરી ગુડ. રબર, સરસ. પ્લાસ્ટિક, હા. અને ગ્રેફાઇટ, હા, વેરી ગુડ. તો આપણો સાચો જવાબ કયો છે? હા, ડી ગ્રેફાઇટ. વેરી ગુડ. જુઓ બાળમિત્રો, આપણે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપીએ ત્યારે પ્રશ્ન વાંચીને આપણા મનમાં એને સંબંધિત માહિતી તરત જ યાદ આવવા માંડવી જોઈએ. પછી વિકલ્પો જોઈએ અને વિકલ્પોમાં આપણી યાદ કરેલી માહિતીમાં બંધ શું બેસે છે તે જવાબ હોઈ શકે. હા, આ પ્રોસેસથી આગળ ચાલશો તો વિજ્ઞાન વિષયમાં 20માંથી 20 પાક્કા. સારું, ચલો આગળનો પ્રશ્ન જોઈએ. પૃથ્વીના પોપડાના અચાનક હલવા કે ધ્રુજવાથી થતી ઘટનાને શું કહે છે? હા, વેરી ગુડ. સવાલ વાંચો અને સમજો. સારું, ચલો હું વિકલ્પો બતાવું. એ વીજળી, બી વંટોળ, સી ભૂકંપ, ડી પૂર. આપણને પ્રશ્નમાં શું પૂછ્યું છે કે પૃથ્વીના પોપડાના અચાનક હલવા કે ધ્રુજવાથી થતી ઘટનાને શું કહે છે? હા, તો પૃથ્વીના પોપડાને લગતી ઘટનાઓ યાદ કરો. હા, અરે વાહ, વેરી ગુડ. આંગળીઓ ઊંચી થાય. સરસ હો. સાચો જવાબ હા, વેરી ગુડ. સારું, ચલો સાચો જવાબ છે સી ભૂકંપ. પૃથ્વીના પોપડાની હલનચલનથી ભૂકંપ આવતો હોય છે. હા હા, અને પૂર. હા, સરસ. પૂર એટલે કે નદીમાં વધારે પડતું પાણી આવી જાય તો કિનારાના વિસ્તારોમાં પૂર આવી જાય. હા હા, વંટોળ. હા, સરસ. તમને એક પછી એક દરેક ઘટનાઓ યાદ આવવા માંડી. હા હા, તમે હવે સાચા રસ્તે છો. આંખની સંભાળ માટે શું અયોગ્ય છે? પ્રશ્ન ધ્યાનથી સમજો. હા, શું પૂછ્યું છે?
અયોગ્ય છે. હા, નેગેટિવ પ્રશ્ન છે પણ અયોગ્ય છે શબ્દ વાપરીને પોઝિટિવ દેખાડવાની કોશિશ કરી છે. હા, તમારે પ્રશ્નને ધ્યાનથી સમજવો તો પડશે જ. ચલો વિકલ્પો જોઈએ. હંમેશા સામાન્ય અંતર રાખીને વાંચવું. સામાન્ય અંતરનો મતલબ શું કરીશું? બહુ નજીકથી પણ નહીં અને વધારે પડતા દૂરથી પણ નહીં. હે ને? આપણા હાથ જ્યાં સુધી ફેલાઈ શકે એટલું અંતર સામાન્ય અંતર. ચલો પછીનો વિકલ્પ જોઈએ. બી, સૂર્ય કે તેજસ્વી પ્રકાશ તરફ સીધે સીધું ન જોવું. ઘણી વખત બાળકો રમતમાં સૂર્ય સામે જોવાની કોમ્પિટિશન રાખે કે કોણ વધારે સમય સુધી સૂર્યને જોઈ શકે છે. તો આવી કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરવાનું? હા હા, નહીં કરવાનું. સરસ. પ્રશ્ન સી વિકલ્પ જોઈએ. સમયાંતરે સ્વચ્છ પાણીથી તમારી આંખો ધુઓ. અને ડી છે, જો ધૂળના કણો તમારી આંખમાં પડી જાય તો આંખને ચોળવી. હા, વિચારો. સાચો જવાબ શું હોઈ શકે? હા, આંગળીઓ ઊંચી થવા માંડે. હા, તરત જ. સરસ. સાચો જવાબ છે, જો ધૂળના કણો તમારી આંખમાં પડી જાય તો આંખને ચોળવી. જુઓ, પ્રશ્ન ધ્યાનથી વાંચો. આંખની સંભાળ માટે શું અયોગ્ય છે? એટલે કે યોગ્ય નથી તેવી વસ્તુ આપણે પસંદ કરવાની છે. હે ને? તો હવે વિકલ્પો ફરીથી જુઓ. હંમેશા સામાન્ય અંતર રાખીને વાંચવું એ તો આપણી આંખ માટે યોગ્ય છે. સૂર્ય કે તેજસ્વી પ્રકાશ તરફ સીધે સીધું ન જોવું. ન જોવાની વાત છે એટલે એ પણ આપણા માટે આંખ માટે યોગ્ય ગણાય. સમયાંતરે સ્વચ્છ પાણીથી તમારી આંખ ધુઓ. સ્વચ્છ પાણીથી આંખ ધોવાથી આંખ ભેજવાળી બનશે અને આંખમાં ગયેલો કચરો પણ નીકળી જશે. તો આ વસ્તુ પણ આપણી આંખ માટે યોગ્ય છે. હવે ડીની વારી. હા, ડીમાં છે કે આંખોને ચોળવી. ધૂળનું રજકણ આપણી આંખમાં પડે તો આપણે આંખોને ચોળવી જોઈએ. હા, તમને તો ખબર જ છે કે આંખમાં ધૂળના કણો પડે તો આંખને ચોળવી જોઈએ નહીં. એટલે અયોગ્ય છે ના જવાબમાં ડી જવાબ. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. કૃત્રિમ ખાતર નથી. હા, કોણ બોલ્યું? સરસ, વેરી ગુડ. તમે પ્રશ્નને સમજતા થઈ ગયા હો. જુઓ, કોઈ બોલ્યું, મેં સાંભળ્યું હો કે કૃત્રિમ ખાતર નથીનો મતલબ. હા, ચલો પહેલા વિકલ્પો જોઈ લઈએ પછી આગળ વાત કરીએ. એ છે પોટાશ. બી છે વર્મી કમ્પોસ્ટ. સી યુરિયા. ડી એમોનિયમ સલ્ફેટ. હા હા, જો જેણે જવાબ આપ્યો હતો ને એ તો હજુ ઊંચા નીચા થાય છે. એમને પ્રશ્ન વાંચીને જ ખબર પડી ગઈ હતી કે કુદરતી ખાતર નથીનો મતલબ એમણે જવાબમાં હા કુદરતી ખાતર શોધવાનું છે. સારું, ચલો હવે જોઈએ. એ પોટાશ. પોટાશ કેવું ખાતર છે? હા, સરસ, કૃત્રિમ ખાતર. વર્મી કમ્પોસ્ટ. હા, એક્સલન્ટ, કુદરતી ખાતર. યુરિયા. કૃત્રિમ ખાતર. એમોનિયા. એમોનિયમ સલ્ફેટ. કૃત્રિમ ખાતર.
હા, સરસ. બી જવાબ સાચો છે. વર્મી કમ્પોસ્ટ. હા, જુઓ બાળમિત્રો, હવે તમે પ્રશ્નને સમજતા અને એના પરથી વિકલ્પને પસંદ કરતા થઈ ગયા, હે ને? તો તમારે આ પ્રેક્ટિસ ચાલુ રાખવાની છે. મારે પ્રશ્નને ધ્યાનથી વાંચવાનો છે, સમજવાનો છે અને પછી વિકલ્પોને જોઈ સાચો જવાબ પસંદ કરવાનો છે. આગળનો પ્રશ્ન જોઈએ. બેક્ટેરિયાથી થતો રોગ કયો છે? હા, સરસ. તમને પાઠનું નામ પણ યાદ આવી ગયું. સરસ હો. એ શરદી, બી ઇન્ફ્લુએન્ઝા, સી ટાઇફોઇડ, ડી મલેરિયા. તો મિત્રો, હવે તમે શું કરશો? વિકલ્પોને કેવી રીતે વિચારશો? હા, સરસ. કોણ બોલ્યું? હા, સાચું કીધું હો બેટા. આપણે જોઈએ છીએ કે એ શરદી. તો શરદી શેનાથી થશે આપણને? હા, વાયરસથી થતો રોગ છે. ઇન્ફ્લુએન્ઝા. હા, વેરી ગુડ. એ પણ વાયરસથી થતો રોગ છે. ટાઇફોઇડ. હા, સરસ. ટાઇફોઇડ બેક્ટેરિયાથી થતો રોગ છે. તો મલેરિયા. હા, તમે તો બહુ હોશિયાર છો. મલેરિયા પ્રજીવથી થતો રોગ છે. તો સાચો જવાબ કયો છે? સરસ. સાચો જવાબ છે સી ટાઇફોઇડ. તમારે આ જ રીતે વિકલ્પો અને પ્રશ્નો બંને વિશે સમજવાનું છે અને વિચારવાનું છે. આગળનો પ્રશ્ન જોઈએ. જેટ પ્લેનમાં બળતણ તરીકે શું વપરાય છે? ધ્યાનથી વાંચો અને સમજો. બળતણ તરીકે શું વપરાય છે? શેમાં? હા, જેટ પ્લેનમાં. સારું, ચલો વિકલ્પો જોઈએ. એ કેરોસીન, બી પેટ્રોલ, સી ડીઝલ, ડી સીએનજી. હા, સરસ. કોઈક તો પાઠનું નામ બોલે છે. હા હા, કયા પાઠમાં આવે છે? હા, કોલસો અને પેટ્રોલિયમ. હા હા, વેરી ગુડ. વિભાગીય નિસ્યંદન માં જે કોષ્ટક છે એમાંથી પ્રશ્ન છે. જુઓ, આટલી સચોટતાથી જો તમે પ્રશ્નને જોઈ શકતા હો તો તમે જવાબની એકદમ નજીક છો. હા, વિચારો, હવે જે વિભાગીય નિસ્યંદનમાં મળતા ઉત્પાદનોનું કોષ્ટક છે તેમાં કેરોસીન કઈ કઈ વસ્તુઓ માટે વપરાય છે? હા, પછી વિચારો, પેટ્રોલનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરીએ છીએ? હા, હવે વિચારો કે ડીઝલનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? હા, અને હવે સીએનજીનો ઉપયોગ ક્યાં છે તે કહો. હા, તમે બધાના ઉપયોગ તો જાણો જ છો. એનો મતલબ તમને ખબર છે જવાબ શું છે. તો ચાલો આપણે જવાબ જોઈએ. તો ચાલો આપણે તો ચાલો આપણે જવાબ જોઈએ. સાચો જવાબ છે કેરોસીન. હા, કેરોસીનના ઉપયોગો જણાવો. હા, ઘર વપરાશ માટે જૂના જમાનામાં કેરોસીન વપરાતું હતું. ખરેખર ને? હવે શુદ્ધ કેરોસીન જૂના જમાનામાં કેરોસીનનો ઘર વપરાશ માટે દીવાઓ માટે ઉપયોગ થતો હતો.
સાથે સાથે જેટ પ્લેનમાં પણ બળતણ તરીકે કેરોસીન વપરાય છે. તમે તો બહુ હોશિયાર હો. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. મીણબત્તીની જ્યોતમાં મધ્યમ ગરમ વિસ્તારનો રંગ કેવો હોય છે? હા, સરસ. વિચારો. હા, કોઈ બોલ્યું કે મીણબત્તીની જ્યોતના હા 3 ભાગો. તો સારું, ચલો પેલા હું તમને વિકલ્પ બતાવી દઉં. એ પીળો, બી ભૂરો, સી કાળો, ડી સફેદ. પ્રશ્ન ધ્યાનથી સમજો. મીણબત્તીની જ્યોતમાં મધ્યમ ગરમ વિસ્તારનો રંગ કેવો હોય છે? હા, સરસ. હા, મીણબત્તીની જ્યોતના 3 ભાગો છે. હા, પ્રથમ ભાગ સૌથી વધારે ગરમ છે. હા, સરસ. મધ્યમ ભાગ એટલે કે વચ્ચેનો ભાગ મધ્યમ ગરમ છે. હા, અને અંદરનો વિસ્તાર ઠંડો છે. તમે સાચું યાદ કરો છો. હવે આગળ વધો. હા, ઓકે. હા, કે બહારનો ભાગ છે એમાં સંપૂર્ણ દહન થાય છે. સરસ. પછી હા, મધ્ય ભાગ છે એમાં અપૂર્ણ દહન થાય છે. હા, અને સૌથી અંદરના ભાગમાં દહન ન પામેલા મીણની વરાળ હોય છે. વેરી ગુડ. તમે સાચી દિશામાં છો. હવે રંગ તો યાદ કરો. હા, કોણ બોલ્યું? સાચો જવાબ હો બેટા. સાચો જવાબ છે પીળો. મધ્યમ ગરમ વિસ્તાર એટલે કે વચ્ચેનો વિસ્તાર. વચ્ચેના વિસ્તારનો રંગ પીળો છે. બહારના વિસ્તારનો રંગ ભૂરો છે અને સૌથી અંદરના વિસ્તારનો રંગ કાળો છે. સફેદ રંગ તો તમને ડિસ્ટ્રેક્ટ કરવા માટે મૂક્યા છે. હા, સારું, ચલો આગળનો પ્રશ્ન જોઈએ. વન નાબૂદીનું કુદરતી કારણ કયું છે? હા, જુઓ, તમે વન નાબૂદીના બધા જ કારણો બોલવા માંડ્યા, પણ પ્રશ્ન ધ્યાનથી સમજો. હા, અહીં શું પૂછવામાં આવ્યું છે? કુદરતી કારણ. હા, સારું, ચલો પહેલા આપણે વિકલ્પો જોઈ લઈએ. એ ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી. બી ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરવું. સી ફર્નિચર બનાવવા લાકડું મેળવવું. ડી દાવાનળ ફાટી નીકળવો. હા, હવે તમારે વિચારવાનું છે કે કુદરતી કારણ કયું છે અને માનવ નિર્મિત કારણો કયા કયા છે. વિકલ્પો ફરીથી જુઓ. હા, સરસ. ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી એ તો માનવ નિર્મિત કારણ થયું. સાચું છે. હા, પછી હા, ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરવું એ પણ હા માનવ નિર્મિત કારણ થયું. સરસ. આગળનો વિકલ્પ જુઓ. ફર્નિચર બનાવવા લાકડું મેળવવું. આ હા હા, સરસ. આ પણ માનવ નિર્મિત કારણ થયું. ડી વાંચો. હા, વેરી ગુડ. તરત ક્લિક થઈ ગયું. દાવાનળ ફાટી નીકળવો એ કેવું કારણ છે? હા, કુદરતી કારણ છે. સરસ. આ ઉપરાંત બીજા કુદરતી કારણો કયા છે? હા, સરસ. પૂર આવવું. હા,
દુષ્કાળ પડવો. વેરી ગુડ. સરસ. સાચો જવાબ વન નાબૂદીનું કુદરતી કારણ દાવાનળ ફાટી નીકળવો. 19મો પ્રશ્ન જુઓ. અલગ પડતું જોડકું ઓળખો. હવે હું પહેલા તમને વિકલ્પો દેખાડી દઉં. એ વિકલ્પ છે બકરી, મરઘી. બી છે મનુષ્ય, માછલી. સી છે ગાય, સ્ટારફિશ. ડી છે કૂતરો, દેડકો. ઓહો, આટલું બધું? સરસ. હા, કોઈક પાઠનું નામ બોલ્યું? હા હા, કોણ બોલ્યું? સરસ. જુઓ, તમે પહેલા પાઠ યાદ કરો. કયો પાઠ છે? પ્રાણીઓમાં પ્રજનન. હા, સરસ. પછી આગળનો ટોપિક યાદ કરો. પ્રાણીઓમાં પ્રજનનનો પહેલો ટોપિક કયો છે? સરસ, પ્રજનનના પ્રકારો. વેરી ગુડ. એમાં લિંગી પ્રજનન સૌથી પહેલા સમજાયું છે. હા, વેરી ગુડ. ફલનની વાત કરી છે પછી. સરસ. હા, હવે તમે જવાબની નજીક જઈ રહ્યા છો. હા હા, પછી અંતઃફલનની વાત કરી છે. સરસ. હા, પછી પછી આઈવીએફની વાત કરી છે. ત્યારબાદ ત્યારબાદ બાહ્ય ફલનની વાત કરી છે. બસ, હવે આગળ પાઠનો વિચાર બંધ કરી દો. હવે વિચારો કે આટલામાંથી સરસ. જુઓ, કોઈ બોલ્યું કે અંતઃફલન અને બાહ્ય ફલનને લગતો પ્રશ્ન છે. વેરી ગુડ. જો ઘણા પ્રશ્નો કન્ફ્યુઝન ઉત્પન્ન કરે ત્યારે આપણે પહેલું પાઠ પર જવાનું, પછી એક ટોપિક્સ વિચારવાના. ટોપિક વિચારતા વિચારતા આપણા મનમાં ક્લિક થઈ જવું જોઈએ કે આ ટોપિક રિલેટેડ આ પ્રશ્ન છે. હે ને? સરસ. તમે ટોપિક સુધી પહોંચી ગયા કે અંતઃફલન અને બાહ્ય ફલનને લગતો આ પ્રશ્ન છે. તો ચલો વિચારો હવે. બકરીમાં અંતઃફલન થશે. સરસ. મરઘીમાં અંતઃફલન થશે. બીના વિકલ્પો જોઈએ આપણે. મનુષ્યમાં અંતઃફલન થશે. માછલીમાં બાહ્ય ફલન થશે. સીમાં જુઓ. ગાયમાં અંતઃફલન થશે. સ્ટારફિશમાં બાહ્ય ફલન થશે. ડી વિકલ્પમાં જુઓ. કૂતરામાં અંતઃફલન થશે અને દેડકામાં બાહ્ય ફલન થશે. સરસ. જો કેટલી બધી આંગળીઓ ઊંચી થઈ ગઈ. તો બી, સી અને ડી અંતઃફલન, બાહ્ય ફલન દર્શાવતા પ્રાણીઓનું એક ઉદાહરણ આપે છે. જ્યારે એમાં વેરી ગુડ. તો સાચો જવાબ શું થશે? ચલો જુઓ. સાચો જવાબ છે એ, બકરી અને મરઘી. બકરીમાં પણ અંતઃફલન થશે અને મરઘીમાં પણ અંતઃફલન થાય છે. એટલે બી, સી અને ડી કરતા એ વિકલ્પ અલગ પડી જાય છે. સારું. આગળનો પ્રશ્ન જુઓ. પ્રશ્ન વાંચો. હું પણ એક વખત પ્રશ્ન વાંચું છું. સાંભળો. કિશોરોની પોષણ આવશ્યકતાઓ પૂરી કરવા માટે તેમણે કયા પ્રકારનો ખોરાક ખાવો જોઈએ? જો કોઈ પાઠનું નામ બોલે છે. વેરી ગુડ. તમે સાચા રસ્તે જઈ રહ્યા છો. સરસ. વિકલ્પો જોઈએ. એ, ચિપ્સ તથા પેકિંગ ફૂડ. બી, સમતોલ આહાર. સી,
સેન્ડવિચ અને બર્ગર. ડી. દરરોજ શાક રોટલી. હા, પ્રશ્ન ફરીથી જુઓ. હા, સરસ. પોષણ આવશ્યકતાઓ પૂરી કરવા માટે કયા પ્રકારનો ખોરાક ખાવો જોઈએ? કોણે? હા, કિશોરોની વાત છે. સરસ. સારું, ચલો વિચારો કે હું ચિપ્સ તથા પેકિંગ ફૂડ ખાઉં દરરોજ પાછું, તો શું તમારી પોષણ આવશ્યકતાઓ પૂરી થશે? બી માટે વિચારો. સમતોલ આહાર હું દરરોજ લઉં ખોરાક તરીકે, તો શું તમારી પોષણ આવશ્યકતાઓ પૂરી થશે? સી વિકલ્પ માટે વિચારો કે તમે સેન્ડવિચ અને બર્ગર જ ખા કરો, તો શું તમારી પોષણ આવશ્યકતાઓ પૂરી થશે? વિચારો કે દરરોજ શાક રોટલી જ ખાઓ, તો શું તમારી પોષણ આવશ્યકતાઓ પૂરી થશે? હા, સરસ. હા ભાઈ હા, બતાવું છું જવાબ. સાચો જવાબ છે બી, સમતોલ આહાર. હા બાળમિત્રો, તમે સમતોલ આહાર કોને કહેશો? હા. સરસ જે આહારમાંથી આપણા શરીરને જરૂરી કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર, રેસાઓ અને પાણી મળી રહેતું હોય તેવા આહારને આપણે સમતોલ આહાર કહી શકીએ. ખરું ને? તો બાળમિત્રો, આજથી તમે પણ દરરોજ તમારા ખોરાકને સમતોલ આહાર બનાવવાનો પ્રયત્ન કરજો. જો આવી જ રીતે તમે દરેક પ્રશ્નને વાંચશો, પ્રશ્નને સમજશો, પ્રશ્નમાં નથી છે કે પછી છે પૂછ્યું છે, નેગેટિવ શબ્દો વાપર્યા છે જેમ કે અયોગ્ય, ખોટું, તો એનો જવાબ શું હોઈ શકે? કે કોઈ પ્રશ્ન ટુ ધ પોઈન્ટ છે, કોઈ પ્રશ્ન કોઈ કોમ્પ્લિકેટેડ, વધારે પડતું કોમ્પ્લિકેશન કરીને પૂછ્યું છે, તો એમાં પ્રશ્નને સમજીને તમારે વિકલ્પો પર જવાનું. સૌથી મહત્વનું શું છે? પ્રશ્ન સમજવો. પ્રશ્ન સમજાશે તો વિકલ્પો સમજાશે. જો વિકલ્પોમાં સમજ ના પડતી હોય તો આપણે પાઠ યાદ કરીશું. પાઠ પરથી પાઠમાં આવતા અલગ અલગ ટોપિકને ક્રમશઃ યાદ કરીશું. ત્યારબાદ વિકલ્પોને ફરીથી જોવાના છે. એ વિકલ્પ તમારા પ્રશ્ન સાથે સરખાવવાના છે અને સાચા જવાબ સુધી પહોંચવાનું છે. આટલી બધી પ્રોસેસ કરવા માટે તમને 1.25 સેકન્ડ એટલે કે 1 મિનિટ અને 25 સેકન્ડનો જ જવાબ મળશે. આનો મતલબ એમ થયો કે તમારે પાઠ્યપુસ્તક ધોરણ 8 વિજ્ઞાન સમજીને વાંચવાનું છે અને યાદ કરવાનું છે. ત્યારબાદ વધારે ને વધારે અલગ અલગ પ્રશ્નોને તમારે જોવાના છે. જો આવું કરશો તો તમારે વિજ્ઞાન વિષયના 20 માર્ક પાક્કા. તો ચાલો બાળમિત્રો, આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.